કેવી હાલત હતી? કેવી હતી હાલે? હું તો આને બહુ જ છાતી દુખે ને તો દવાખાને વયા જાવ કે ના સારું થઈ જાય કે. અત્યારે તો રવિવારે હક ન હોય, આમાં કેમ દવાખાને જવું? કેમ કે પેટને ભાડું દીધા વગર નહીં હાલીએ. હાજા આવીશું માંદા આવીશું, ખાવું નહીં તો હાથ પગમાં જીવ આવશે ને કા? જો હરખુંથી વાવાઝોડું આવશે ને તો બધું વેરવિખેર કરી નાખશે. હાલો હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા વ્લોગની શરૂઆત કરીએ. આજ મારા દિવસની શરૂઆત તો એવી થઈ છે ને કે એની વાત પૂછોમાં. એ બા તમને કહે માતાજીના દીવાબત્તી પૂજા કર્યા અને નાસ્તાની તૈયારી કરતી હતી ને બા 8:30 વાગે આવ્યા ને બાએ આવીને મારી હાલત જોઈને તો એમ થઈ ગયું કે નહીં. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેવી હાલત હતી? કેવી હતી હાલે? હું તો આને બહુ જ છાતી દુખે ને તો દવાખાને વયા જાવ કે ના સારું થઈ જાય કે. અત્યારમાં મને છે ને બહુ જ ઉપડો તો, શ્વાસ લેવામાં તકલીફ થતી હતી, બોલાતુંય નહોતું ને કંઈ નહીં. નાસ્તાની તૈયારી કરેલી એમને રસોડામાં પડી દો. આમ અચાનક જ હું થઈ ગયું ને કંઈ ખબર જ નહીં. ગરમીને હિસાબે બા કહેતું થોડીક વાર આરામ કર, પછી જે કરવું એ કામ કરજે. પછી મેં આરામ કર્યો થોડીક વાર ને બાએ ચા નાસ્તો બનાવ્યો ને બસ હમણાં છે ને નાસ્તો કર્યો ને વિડીયોની શરૂઆત કરીને અત્યારે 10 વાગ્યા છે. કેમ કે 2 દિવસથી આ એવી ગરમી થાય છે ને કે એની વાત પૂછોમાં. એની અસર આજ દેખાણી. કેમ કે આખો દિવસ કામમાં વ્યસ્ત રહે અને હું અનાજ નથી ખાતી ને એનાથી વધારે તો દવા ખાઉં. બાબા 2007થી કન્ટિન્યુ દવા ઉપર જ છું. આ તો એમ કહો ને કે થપ્પડ મારીને ગાલ રાતો રાખીએ એના જેવું છે. પણ ધ્યાનમાં ન લઉં ને છે ને કહે ને કે બરમાં કામ કર્યા કરું ને પછી વધારે તકલીફ થાય ને ત્યારે હેરાન થાય. બા આવીને થોડીક વાર તો ખીજાણા ને એ મૂંઝાઈ ગયા. કેમ કે અત્યારે જો મારી આંખું હોજેલી છે, માથું ભારે ભારે છે અને હજી આમ થોડી તકલીફ થાય છે. અને આજે પાછો રવિવાર છે એટલે ડૉક્ટરે હોય ન હોય પણ જોઈએ, થોડીક વાર રાહ જોઈએ, નહીંતર પછી જાય દવાખાને. સિવિલમાં તો ડૉક્ટર હશે જ કાબા? હા હોય ડૉક્ટર, દવાખાને જઈ આવાય. બા તો ખીજાણા કે કામ મુકતી નથી. હા કામ તો પછી ક્યાં કરે? આપણને ઠીક ન હોય ને તો 2 કલાક આરામ કરી લેવાય. બા કામ પડ્યું હોય નિંદર કેમ આવે? આપણે સમજીએ, અમને મને પોતાને નથી ગમતું. આવડી અવસ્થા છે તોય તમને અરે સારું કહેવાય. આટલી ઉંમર છે તોય બાને વાંધો નથી આવતો કે એના શરીરમાં ફૂર્તિ છે. પણ બાઈએ છે ને ક્યારેય એટલી દવા નથી ખાધી અને હું છે ને 2007થી દવા ઉપર જ છું. આગળની સ્ટોરી તમે જોઈ કે કેટલી આ દેખાવનું જ છે શરીર, કેટલી હું બોડીમાં છું નહીં બા? બહુ દેખાવનું. એ કરતા પાતળા હોય ને એ કામ તો કરી શકે. પાતળા જાડાનું નહીં પણ આ દવા હવે મને ગરમ લાગે છે. જેમ કહે ને કે ઉંમર થાય ને એટલે ખવાતું નથી. બધાયથી ઓછો ખોરાક મારો છે ઘરમાં. અમે તો ખાઈ લઈ, પછી ખોટું કોણ બોલે? ધારાય મારાથી વધારે ખાય. ભલે હું 3 ટાઈમ ખાઉં કે 5 ટાઈમ ખાઉં પણ મારો ખોરાક બહુ જ ઓછો છે. ધારાય થોડીક વાર તો મૂંઝાઈ ગઈ હતી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો બસ જો હવે કંઈક દિવસની શરૂઆત થઈ છે તો હવે ઘરના બધાય કામ પડ્યા છે. તો બા કહે કે અત્યારે કંઈ કામ નથી કરવું, શાંતિથી બે આરામ કર, થાય એટલું ધીમે ધીમે હું કામ કરું. થયા કરશે પણ છે ને મને કામ પડ્યું હોય ને તો હક ન થાય ને. થાય કેવું કે હું બેઠી હોય ને બા કામ કરતા હોય ને તોય મને ન ગમે કે ભાઈ આપણે બેઠા ને બા કામ કરે. એ મને ગમે નહીં એટલે એમ થાય થોડું કરવા લાગુ. ના મજા ન હોય એટલે આપણે કરવા લાગવું પડે. ભલે મજા મને નથી ને એને નથી. મને એમ તો સારું થઈ ગયું છે. બાને શરદી જેવું હતું અને પણ મને અચાનક જ એમાં ગભરામણને હિસાબે કે ગરમીના હિસાબે કંઈ ખબર નથી પડતી. ને અત્યારે તો મારા છે ને 2 પગે ખોજી ગયા છે. પણ હવે જોઈએ. હાલો તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં. મેં કીધું વિડીયોની શરૂઆત કરી દઈએ. આમ તો મન નહોતું પણ થોડું ઘણું મેં કીધું જેટલો થાય એટલો વિડીયો બનાવી ને તમારી એ શેર કરીએ કે કેવી હાલત છે ને કેવી પરિસ્થિતિ. કદાચ 2 દિવસ વિડીયો ન આવે ને તો વળી તમારે બધાને કમેન્ટ આવે, ફોન આવે કે કેમ બેન વિડીયો ન થયો, શું થયું શું નહીં. એટલે તમે મારી ફેમિલી છો, આ મારી ફેમિલી છે તો થોડી ઘણી મેં કીધું માહિતી તમારી એ શેર કરું. તો આવું બધું છે ને દિવસની શરૂઆત કંઈ કવી થઈ છે. તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો હાલો મળીએ
થોડીક વાર રહીને. જો અત્યારે મેં ગરમીનો ઉકળાટ તો એવો થાય કે હું ગરમીમાં નીતરું જ છું અને હજી અંદરથી છે ને આખું શરીર મારું ધ્રુજે છે, બેલેન્સ નથી રહેતું મારા શરીરનું. એટલે જોઈએ હવે. સારું હાલો તો મળ્યા. સાફ સફાઈ થઈ છે, અહીંયા ડોલભર કચરો નીકળ્યો છે, ચૂલા તૂટી ગયો અને અહીંયા પપ્પા સાફ સફાઈ કરે. અહીંયા મારા પપ્પા જોઈ લો ચમકાવી દીધી તો એવા ઉપર અગાસી છે ને નાના પગથિયા તૂટી ગયા જોઈ લો, અહીંથી ભાગી ગયા. જય શ્રી કૃષ્ણ આજે બતાજી. અને નીચે મારી મમ્મી છે અને આ સીડી તૂટી ગઈ છે અહીંથી. તો બાએ જો મસ્ત એવી માથામાં તેલ માલિશ કરી દીધી ને ખસકાવીને અંબુડો વારી દીધો છે અને ઘરના બધા કામ થઈ ગયા છે ને ટાઈમ થયો છે 11:15 વાગ્યાનો. ખીચડીનું શાક કરી નાખ, કરેલાનું. કારેલાનું શાક ભરીને કરીએ ને તો થાય, કટકીનું તો કોઈ ખાહે નહીં. કટકી ન ખાય ને તમારે, અમે કટકી ખાઈ પહેલા વાપરીને હારી પીટે નિસોડી ન ખાય ને પછી એમાં લીંબુ ન ખાય. મને ઊભું રહેવાની તેવડ નથી, પગ ડીગી ડીગી થાય. ને આ વયા ગયા છે દુકાને, તમને ભાવે તો સાહેબને છે ને દુકાને આજે જો ઘરાક આવ્યા, ક્યારના વયા ગયા. ઉપર સાફ સફાઈનું કામ કરતા હતા, તાલપત્રી બાંધવાની હતી તો એ બાંધવાનું કામ મૂકી દીધું પડતું, ખાલી ઓસરીમાં વાયરું ને કપડાં બદલાવીને ગયા છે દુકાને. અમારે તો રવિવારે હક ન હોય, આમાં કેમ દવાખાને જવું. હા 2-3 ફોન આવી ગયા, હવે કોણ હોય. હાલો જોઈએ હવે શું થાય. કાંઈક કઠોળ કરી નાખીએ, કેરી તો છે. તારે એમ કરવું તો શાક ને ખીચડી કરી નાખ, જે શાક હોય. બટેટા બહુ ગયરા છે, હું જ લઈ આવી ને મને જ નથી ભાવતા. હવે પછી 3 જ બટેટા છે, તમે લઈ આવ્યા નહીં. હાલો હવે જોઈએ કે હું બનાવું રસોઈમાં, કેમ કે હિંમત તો થતી નથી. થોડી ઘણી બાને મદદ કરવું એટલે રસોઈ થઈ જાય, કેમ કે પેટને ભાડું દીધા વગર નહીં હાલીએ. હાજા આવીશું, માંદા આવીશું, ખાવું નહીં તો હાથ પગમાં જીવ આવશે ને. કા એ જ ઉપાધિ છે ને. જો અમારે ધારાબેનનું તો કુરકુર ચાલુ છે. કાલ નાસ્તો આવી ગયો ને, ધારાને તેલ માલિશ કરી દીધી, માથોડાઈ દીધું ને બાઈએ મને તેલ માલિશ કરીને માથોડાઈ દીધું. કા તારે મા દીકરી બે તૈયાર થઈ ગયું. બેન ત્યાં સોફામાં ખેરતી ની બાઈ હમણાં વાયરું કેડિયું થાય ત્યાં, પછી આમાં જ લઈને બેઠી હોય, બધું ધૂળ આમાં જ હોય ને કાર્પેટમાં. મા દીકરો વા બેહીને ખાય એટલે ત્યાં વરાઈ જાય. બસ તારા તો ડાય છે. હાલો તો મળ્યા. જો આજે રવિવાર છે તો દુકાને ઘરાક છે. જો છે ને એને પણ ગાબ બેસે જો કોક ખાઈ દાગીના લેવા આવ્યા છે. રવિવારે જો હોય ખરાક એટલે જવું પડે. કઈ ધાર્યા કામ તે કઈ થાય નહીં. બિલ બનાવે. હાલો ફ્રેન્ડ, ટાઈમ થઈ ગયો છે 2 વાગ્યાનો અને બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે. તો આવી જાવ બધાય બપોરા કરવા. આજે બપોરામાં છે કેરીનો રસ, ભરેલ કારેલાનું શાક, ભાત, રોટલી અને તરેલા મરચાં. તો આ છે આજે અમારું બપોરનું મેનુ. તો આવી જાવ બધાય બપોરા કરવા. હાલો બપોરા કરી લઈએ. અને આજે હાહુ બેય છે ને હળી મળીને રસોઈ બનાવી, અડધી બાએ બનાવી ને અડધી મેં બનાવી. હવે કરી લઈએ બપોરા. કાબા હાલો તો મળ્યા. હાલો ફ્રેન્ડ, તો અત્યારે ટાઈમ થયો છે 5:30 વાગ્યાનો અને બધા હજી સૂતા છે. હું બસ હમણાં ઉઠી, હાથ મોઢું ધોઈ અને માથું ઓળાવ્યું ને હવે વિચારું કે ધીમે ધીમે રૂંઢાના કામ લઉં, કેમ કે
સવારની તો આજે આરામમાં જ છું, કંઈ કામ કર્યું નથી. થોડું ઘણું કામ કરવા લાગ્યું હતું, નહીંતર બાકીનું બધું બાએ કામ કર્યું હતું. તો બાઈ હુતા છે, સાહેબ હુતા, ધારા હુતી, બધા હુતા છે. મેં કીધું ભલે હુતા. અને આ લીમડો જો મારો આખો લંઘાઈ ગયો છે. શું થયું કંઈ ખબર નહીં, હાવ સુકાઈ ગયો. જો પાણી પાયું હતું તો એવો થઈ ગયો. પરમ દિવસે વાવાઝોડું આવ્યું ને તે દિવસે આમાં હું વાંધો આવ્યો કંઈ ખબર નહીં. એ પછીથી આખો જો લીમડો સુકાઈ ગયો છે. બાકીના બધાય ઝાડ સરસ જ છે. જો ગુલાબડી સરસ છે, પણ આ ગુલાબમાં છે ને બધી કળી છે ને ખરાબ થઈ ગઈ છે. જો કલર બદલી ગયો અને લીમડો તો હાવ લંઘાઈ ગયો. હવે શું થયું કંઈ ખબર નહીં. અત્યારે પાણી પાઈ જાઉં, જો પાછો થઈ જાય તો, નહીંતર બીજો વાવવો પડશે. જોઈએ હવે તો હાલો ધીમે ધીમે ફળિયાવાળું. અત્યારે પવન તો છે જ. જો આ તડકો થોડોક ઓછો છે. અને સાહેબે આજે દુકાનેથી આવીને પછી જો આ તાલપત્રી બાંધી દીધી, કેમ કે ચોમાસામાં અમે આ રીતના બાંધી દઈએ એટલે ઉપર જે નેવાનું પાણી પડે, અગાસીનું પાણી પડે ને સીધું ઓસરીમ ન આવે ને ઓસરી પલળે નહીં. ઓલું અહીંયા લગી પાણી પડે ને એટલે બધું ઓસરીમાં આવે. એને કારણે બાંધી દીધું છે, કેમ કે વહેલા મોડો વરસાદ તો આવવાનો જ છે. આ તો અત્યારે તો માવઠું છે, પણ ચોમાસામાં ઉપાદી નહીં એટલે અત્યારથી સગવડ કરી લીધી. પણ જો હરખુંથી વાવાઝોડું આવશે ને તો બધું વેરવિખેર કરી નાખશે. હાલો અમારા ધારાબેન તો ઉઠી ગયા જો, અને ટેપ પટ્ટી લઈને જ રમતી હોય. ટેપ પટ્ટીને ધારાને શું છે ને એ જ ખબર નથી પડતી. કા બેન નીંદર થઈ ગઈ તમારી? નીંદર તો હાલો હવે ધારાબેન ફળિયા વાળી લે હે ને? તો હાલો કે હું વાળી લઉં? પેલા મોઢું ધોઈ લે, હાલ પાણી પી લે, હું વાળી લઈશ. હાલો તો મળ્યા. હાલો ફ્રેન્ડ, તો ટાઈમ થયો છે 10 વાગ્યાનો. રાતના વ્યારા પાણી થઈ ગયા છે, બાકીના બધા કામ થઈ ગયા છે. અને હું બપોર પછી ગઈ હતી ડૉક્ટરની મુલાકાત લેવા, દવાઈ લઈ આવી. એટલે અત્યારે દવા ખાઈ લઈએ, પછી જોઈએ સવાર થાય તો આરામ થઈ જાય કે નહીં, નહીંતર પછી રિપોર્ટ કરાવવાના છે. કેમ કે અત્યારે આ વાતાવરણના હિસાબે આ તકલીફ થાય છે કે પાણી ઓછું પીવાતું હોય એને હિસાબે, અને ગરમી ને બફારો ને એવો છે ને એટલે એને કારણે ગભરામણ થાય અને માથું ભારે ભારે રહે. એ બધું છે, બીજું કંઈ છે નહીં ટેન્શન જેવું. પણ તોય જો આજની દવા આપી છે સિવિલમાંથી, કેમ કે પ્રાઇવેટ દવાખાના બધા બંધ હોય એટલે સિવિલમાં ગયા હતા, સિવિલમાં દવા લઈ આવ્યા. એટલે ત્યાંથી કીધું છે કે 1 ટાઈમ 2 ટાઈમની દવા ખાઈ લ્યો, જો રાહત ન થાય તો કાલ પછી આવજો સવારે ને રિપોર્ટ કરાવીને ડૉક્ટરને પાછું બતાવીને જોઈ લઈએ. એટલે હવે જોઈએ કાલે શું થઈને શું નહીં. દી ઉગે પછી ખબર પડે. આજનો દિવસ તો કેવો ઉગ્યો કંઈ ખબર નહીં. આખો દિવસ આમાં આમાં ગયો અને આ માથું તો એવું ભારે ભારે છે ને કે એની વાત પૂછોમાં. અને આખું જો હોજેલી જ છે, કંઈ ગમતું જ નથી. એમ કે બેચેની જેવું થાય, ગભરામણ થાય, મૂંઝારો વરે, હુતાય હક નહીં, બેઠાય હક નહીં, એવી હાલત છે. તો કંઈ નહીં, તમારે બધાને શું કહેવાનું છે કહેજો બધાય કમેન્ટમાં. આજે જેટલો બન્યો એટલો વિડીયો બનાવીને તમારી એરિયા શેર કર્યો, કેમ કે આજે વિડીયો બનાવવાનું બહુ કંઈ મન નહોતું અને સાહેબે થોડાક એના કામમાં હતા. અને આજે એની થોડીક તબિયત લૂઝ છે એટલે એ આગળ જઈને પાછા વરે ને એવું બધું હાલે છે. તો સારું, હાલો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને એવો હતો અમારો આજનો વિડીયો. તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ.